ગાયની વાસળીને જ્યારે ગાય પાસે લાવો ને એની માતાને પ્રેમ કરે ત્યારે એના આસળમાં દૂધ આવે છે, બરોબર. અને એ દૂધ આવે એવું આપણે ગાયના વાસડાને બાંધી દઈએ. પણ તમે જોજો એ ગાયનું વાસડું ની આંખો ફાટી હોય, એ મૂંગું છે, એ કઈ બોલતું નથી, બરાબર છે. પણ એનો આત્મા એટલું તો કેતો હોય કે મારી માનું દૂધ પીવા દે, મારી માનું દૂધ પીવા દે. કારણ કે આપવું હોય તો કેવી જગ્યાએ આપવાનું? અમે તો એવું કે તમને જ્યાં ભગવાન દેખાય ને ત્યાં આપો. બરાબર. તો આપણે હરેક ની અંદર ભગવાન જોઈએ તો ભગવાન બીજે ક્યાંય આપણને દેખાવાના નથી, હરેક ની અંદર ભગવાન છે. તો આમાં કોઈને લૂંટવાની જરૂર નથી, લૂંટાવાની જરૂર છે. જ્યારે લૂંટાઈએ ને તો સામેવાળી વ્યક્તિ આપોઆપ સારા થશે અને ભગવાન આપણને આપશે આપણી જરૂરિયાત મુજબ, બરોબર. ખૂબ સરસ જે છે કાળુભાઈ, તમારો ભાવ પણ છે, સેવાનો ભાવ છે. મોટા મોટા ડોક્ટરોનો જે છે એ તમારી પાસે નોલેજ લેવા આવવું પડે એવું તમારો નોલેજ છે. તમારો અભ્યાસ કેટલો, એના વિશે થોડીક માહિતી આપજો. મારો અભ્યાસ 7 ધોરણ છે, ભણ્યો જ નથી. છતાંય હું અત્યારે એવું કહું છું કે ભગવાને આપણને ડોક્ટર બનાવ્યા છે. અને અહીંયા આવીને મને બહુ બધા લોકો એવું કહે ડોક્ટર, પણ આપણે એવો અભિમાન નથી રાખવાનો, કારણ કે હું આપણા દેશના વડાપ્રધાનની સેવા કરીએ એવો. બરાબર. છતાંય મને લોકોએ એવું કીધું કે તમે ત્યાંથી લખાવીને લેતા હો, તમે ઓફિસમાં એમના ફોટા રાખો. મેં કીધું મારે કોઈ જરૂર નથી, એની અંદર ભગવાન છે. એ અહીં કોઈ ગરીબ માણસ આવે છે ને એની અંદર એ જ ભગવાન છે. બરાબર છે. તો આપણે એની કોઈ જરૂર નથી, આપણે આપણું કાર્ય કરવાનું છે, જે કરીએ. દેખાડવાનો ભાવ નથી, પરંતુ જે છે અંદરથી એક ભાવ છે કે લોકો જે છે કેમ વધારે જે છે રોગ મુક્ત બને અને કેમ સ્વસ્થ રહે, એ જ એમનો ભાવ છે. તો કાળુભાઈ જે છે આપણે નવી ભોજન પ્રથાની વાત કરી છે અત્યાર સુધી, તો ટૂંકમાં એનો પરિચય આપો. ખરેખર આ નવી ભોજન પ્રથા શું છે અને કઈ રીતે જે છે લોકોને એને ફોલો કરવાનું હોય છે? એ નવી ભોજન પ્રથા જે છે ને એ કોઈ નવી નથી, આ જૂની છે. આ ઋષિ મુનિઓની પ્રથા છે અને આપણા શાસ્ત્રોમાં જે આપ્યું છે એ જ આ ભોજન પ્રથા છે. બરાબર. તો શાસ્ત્રોમાં ક્યાંય રાંધેલું ભોજન ના જ પાડે છે, તો આપણે પણ ખાવું ના જોઈએ. તો એના માટે આપણે જન્મજાતથી રાંધેલું ભોજન ખાઈએ છીએ, તો આપણેથી એક નહીં છૂટે. તો અમે એમના માટે આ એક નવો રસ્તો લાવ્યા કે નવી ભોજન પ્રથા. તો એ એવી છે કે સવારે ઉઠ્યા પછી તમારીથી બને એટલો ઉપવાસ. અત્યાર સુધી અમે 6 કલાકનો કહેતા અને હવે અમે 2 કલાક વધારી તો 8 કલાક, કારણ કે અનુભવ કર્યો છે. તો અમને ખ્યાલ આવ્યો જેટલો ઉપવાસ લંબાઈએ છીએ એટલો રોગ જલ્દી ભાગે. બરાબર. એટલે સવારે ઉઠ્યા પછી તમારે 8 કલાક ઉપવાસ, ત્યાર પછી ગ્રીન જ્યુસ, જે પાલક, ફુદીનો, લીલા ધાણા, દૂધી, આંબળા યુક્ત ગ્રીન જ્યુસ છે, એ સફાઈ માટેનું છે. તો તમને કોઈ ડાયરિયા નહીં થાય, પણ એ આપણા શરીરની અંદરથી બધી ગંદકીને સાફ કરવામાં મદદરૂપ થાય. જૂનો મળ જે છે પીડ્યો છે એ બધો કાઢશે. ત્યાર પછી તમને જ્યારે ભૂખ લાગે ત્યારે કોઈ પણ વેજીટેબલ, કાકડી, ટામેટા, કોબી, ગાજર, મૂળા કે કોઈ પણ ફ્રૂટ, જે સિઝનેબલ ફ્રૂટ આવે, આ ફ્રૂટ ખાઈ લ્યો. અને નિરોગી વ્યક્તિ છે એમને જો આ સાધના કરવી છે, આજીવન બીમાર નથી પડવું, તો એ રાત્રે એક ટાઈમ જમી શકે છે. પણ એમાં 70% શાકભાજી અને સલાડ, 30% અનાજ, ઓછામાં ઓછું અનાજ, એટલે રોટલી 1 થી 2, અને બાકી આ રીતે ભોજન પ્રથા કરી શકે. અને રોગી જે છે એમના માટે કે સવારે ઉઠીને 8 કલાક ઉપવાસ અને પછી ગ્રીન જ્યુસ અને ત્યાર પછી ફ્રૂટ જ્યુસ, અને ન રહેવાય તો વેજીટેબલ અને ફ્રૂટ ખાઈ શકે. અને એથી આગળ વધવું હોય તો ટોટલ રસાહાર, એટલે કંઈ પણ સાવવાનું નહીં અને ખાલી જ્યુસ ઉપર. બરાબર. અને જ્યારે તમને એવું લાગે કે હજી આગળ વધવું છે તો 1 દિવસનો નિર્જળા ઉપવાસ, જે સવારેથી ઉઠ્યા પછી બીજે દિવસે સવાર સુધી પાણીનું પણ ટીપું નહીં, અને આ રીતે નિર્જળ ઉપવાસ કરીએ. અને એમાં પછી ધીરે ધીરે 1 દી નહીં ને 1 દી આ રીતે પણ રસાહાર નિર્જળા કરાય. અને ત્યાર પછી અઠવાડિયે 1 તમે નિર્જળા ઉપવાસ કરી શકો છો. તો આનીથી આપણી બધી બીમારીઓ ભાગી જાય છે. આ નવી ભોજન પ્રથામાં બીજું કોઈ વસ્તુ નથી, તમે ઘેર બેઠા પણ કરી શકો છો. ખૂબ સરસ માહિતી આપી. તો એવું આપણે જે છે અનેક શિબિરો કરી છે, અનેક લોકોને જે છે એ માર્ગદર્શન આપ્યું છે. તો તમારા અનુભવમાં એવું ક્યારે આવ્યું કે ભાઈ આ લોકો જે છે એ ખોરાક બંધ કરી અને આ કાચું ખાવાનું શરૂ કરે તો કોઈ નબળાઈ આવી, કોઈ અણશક્તિ આવી, એવું કોઈ બનાવ બન્યો એવું કોઈ? હાજી, બહુ સરસ તમારો પ્રશ્ન છે
કારણ કે આ સાધના આપણે કરીએ હા. એટલે આપણે રાંધેલું ખાતા હોય હા એટલે આપણને એવું લાગે કે ભાઈ અમને કમજોરી આવી ગઈ હા અને અશક્તિ લાગે છે એવું લાગશે જ. આ સાધના જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આવું અઠવાડિયા જેવું થાય એટલે આપણને આવું લાગે. બરાબર. કારણ કે એ શું કરવા લાગે છે કે આપણી અંદરથી જૂનો મળ પડ્યો છે હા એ બધો અંદરથી ઉખડીને નીકળતો હોય હા એટલે આપણને આવું લાગે. પણ એ સારી નિશાની છે. તો બરાબર. એમાં આ સાધના છોડવાની નથી. તમે અમને ફોન કરો તો તમને સલાહ મળશે હા એટલે તમે આગળ વધી શકો. તો આ બધી સારી નિશાની. બાકી કમજોરી કે કંઈ પણ નહીં થાય. તમને જ્યારે ભૂખ લાગે છે ગમે ત્યારે હાલમાં પણ તમે આ સાધના નથી કરતા બરાબર. અને તમે કમસે કમ 1 કલાક ઊંઘ કરી લ્યો. હા તમને ભૂખ લાગી છે, તમે ખાધું નથી અને ઊંઘ કરી લ્યો, હા પછી ઉઠ્યા પછી તમારામાં કેટલી સ્ફૂર્તિ આવે છે એ તમે જુઓ. બરાબર. તો શક્તિ ક્યાં છે? ખોરાકમાં નથી, બરાબર. ઊંઘમાં છે. હા એટલે અમે એવું કહીએ છીએ ખોરાક આપણા માટે નથી પણ જરૂર મુજબ લેવો જરૂરિયાત છે. જરૂર. પણ એ પ્રાકૃતિક ખોરાક બરાબર. એટલે આજીવન બીમારી નહીં આવે. તો બધા આવવાનું કારણ એક જ. અને આ સેવા ખરેખર અદ્ભુત છે. આજે ભારતભરમાં અને વિદેશમાં આવા સેન્ટરો બહુ બધા ચાલુ થઈ ગયા છે. બરાબર. અને ચૌહાણ સાહેબે કોઈને બંધન મૂક્યું નથી. બધા હવન રીતે આવું ચલાવે છે. હા પણ આવું આ જે અમારું સેન્ટર છે તો અહીંયા કોઈ પણ 1 રૂપિયો લીધા વગર સેવા કરીએ. હા અને આજે લોકો ઘણા બધા એવું છે તો એ લોકો ફી પણ એની કરી છે. બરાબર. જેની જેવી શક્તિ, જેવા પૈસા લેવા એવા લે. પણ ચૌહાણ સાહેબ એટલું જ કહે છે કે ભાઈ આ સાધનાની રીતે સાધના કરો, આ લૂંટાવાની છે તો લૂંટાવ. તમારે કંઈ ગોતવાની જરૂર નથી. એ બધું એની મેળ જ મળી રહે. હા બરાબર. પણ આ અદ્ભુત છે. તો આમાં કોઈને લૂંટવાની જરૂર નથી, લૂંટાવાની જરૂર છે. જ્યારે લૂંટાઈએ ને તો સામેવાળી વ્યક્તિ આપોઆપ સારા થશે અને ભગવાન આપણને આપશે આપણી જરૂરિયાત મુજબ. બરાબર. ખરેખર જે સાહેબે જે શબ્દો કીધા એ જ બધું બને છે અને બનતું હોય છે. કારણ કે આપણને ખ્યાલ આવી ગયો હરેકની અંદર ભગવાન છે. તો અમે બધાની અંદર ભગવાન જોઈએ છે અને એ જ ભગવાન આપણું કામ કરે છે. બરાબર. કારણ કે આપવું હોય તો કેવી જગ્યાએ આપવાનું? અમે તો એવું કહીએ તમને જ્યાં ભગવાન દેખાય ને ત્યાં આપો. હા બરાબર. તો આપણે હરેકની અંદર ભગવાન જોઈએ તો ભગવાન બીજે ક્યાંય આપણને દેખાવાના નથી. હરેકની અંદર ભગવાન છે. આ રીતે આપણે આપવાનું કે ભાઈ તપ મેં તમને કીધું તો તપ એવું કરવાનું કે આપણા રોગ કાઢવા માટે મેં તમને કીધું ઉપવાસ આપણે કરીએ છીએ. હા બરોબર. તો ઉપવાસ 8 કલાકનો આપણે કર્યો તો એમાં ધીરે ધીરે આપણે 1 કલાક વધારતા જઈએ અને 12 કલાકનો કરી દઈએ. હા ત્યાર પછી એમાં વધારતા જઈએ અને 24 કલાકનો કરીએ. હા અને આ રીતે જો તમે ઉપવાસ કરશો તો એક તમારું તપ બની જાય. હા બરાબર. અને એમ કરતા કરતા તમે 1 મહિનો નિર્જલા ઉપવાસ કરી શકો છો અમારા અનુભવને આધારે. હા કારણ કે એક સુરેખાબેન ચૌધરી ડોક્ટર છે મોરબીના, હા એમણે 1 મહિનો સુધી નિર્જળા ઉપવાસ કર્યા છે 1 મહિના ડોક્ટર સુધી. હોવા છતાં. ડોક્ટર હોવા અને એમની બધી બીમારી જતી રહી. હા તો આવી રીતે ધીરે ધીરે આગળ વધવાનું છે. તો આ એક તપ બની ગયું. બરોબર. અને આ તપ બની જાય ત્યાર પછી આપણે સેવા. તો સેવા કરવાની છે. તો સેવા કેવી કરવાની? કે એમાં એવું નથી કે તમે લોકોને આ આપો તે આપો, તમે પૈસા આપો તો જ સેવા થાય. હા બરાબર છે. તમારી પાસે જે છે તે તમે આપો. તમારી પાસે જ્ઞાન છે તો તમે જ્ઞાન બાંટો. બરાબર. આજે તમે જેટલું આપશો ને એટલું ભગવાન બધું આપશે. બરાબર. કારણ કે અત્યારે જો મેંગોની સિઝન છે હા તો આંબામાં ગમે એટલી કેરી આવી એને એક પણ કેરી ખાધી નથી, આપણને જ આપી દીધી છે. તો આ રીતે તમે પણ કંઈ પણ જેટલું આપશો એટલું તમને કુદરત આપશે. એ સેવાનો ભાવ છે કાળુભાઈનો. ખરેખર જે છે દરેક વ્યક્તિની અંદર ઈશ્વર જોઈએ અને ઈશ્વરની સેવા આપણે કરી છે. માણસની સેવા નથી કરતા પણ આપણે તો ઈશ્વરની સેવા કરી છે. એવો ખૂબ સુંદર ભાવ છે. આપણે જોઈએ છે કે અનેક ઘરો જે છે, અનેક પરિવારો જે છે એ દવા લઈ લઈને થાકી જાય છે. સાહેબનું કહેવું એવું છે કે તમે દવા બંધ ન કરો પણ સાથે સાથે જે છે દવાની સાથે આ સાધના જે છે એ શરૂ કરો અને આપોઆપ જે છે તમારી દવા ડોક્ટરો તમને જે છે એ છોડાવી દેશે, બંધ કરી દેશે. આપવાનું હવે અમને ખ્યાલ આવી ગયો શું આપવાનું. હા બરાબર. કારણ કે આજે સુધી આપણે રૂપિયા જ આપ્યા છે, મંદિરોમાં આપ્યા, આશ્રમોમાં આપ્યા. એ આપવું જોઈએ. હું ના નથી પાડતો. કારણ કે અમારી પાસે અહીંયા સંતો પણ આવે છે. હા જે આપણે સ્વામિનારાયણ ગુરુકુળ, તો ત્યાંથી પ્રભુ શરણ સ્વામી, ભક્તિનંદન સ્વામી એ અમારી શિબિરમાં આવી ગયા
મને ત્યાં બોલાવ્યો હા અને અહીંયા અમારી ઓફિસ આવી ગયા. હું ત્યાં જઈને એમને સમજાવી આવ્યો અને એ લોકોએ આ અપનાવ્યું તો બરાબર એમની પણ બીમારી ભાગી ગઈ, રોગ ભાગી ગયા. હા ત્યાર પછી મારા ગુરુ હતા વલ્ભાચાર્ય, જે આપણી મોટી હવેલી છોટાપુલ, તો એમને પણ મને બોલાવ્યો હતો અને એમને જઈને મેં આ સમજાવ્યું. એમણે જ્યારે કર્યું તો એમને પણ બીમારી ભાગી. તો આવી રીતે સંતો પણ કરે છે અને એમની પણ બીમારી ભાગે છે. એટલે આપણે આપતા શીખી જઈએ એટલે વાંધો નથી. બરાબર. અને આજે હું એવું કહું છું, આપવું શું, તો આપણે ઘણા લોકો કહે કે ભાઈ મારી પાસે કાંઈ નથી, હા પણ તમારી પાસે છે ને એટલું બીજા પાસે નથી. બરાબર. કમસે કમ આપણા ઘરની અંદર જે કંઈ પણ ખૂણે ખાસરે ભંગાર પડ્યો છે, નથી કઈ વસ્તુ કામની, હા બરાબર. તો એ પણ તમને ભગવાન દેખાય, જે જરૂરિયાત છે એમને આપી દો હા તમે. બરાબર. આપણે આવો ભંગાર બધો આપણા કબાટની અંદર, આપણા ઘરની અંદર રાખીએ. એ જ ભંગાર આપણા શરીરમાં આપણે રાખીએ છીએ. જે ડાયાબિટીસ છે તો ભંગાર, બીપી છે તો ભંગાર, ચામડીનો રોગ, બ્લોકેજ, કઈ પણ આ બધી ગંદકી છે એ ભંગાર છે. તો આ ભંગારને તમે આપો એટલે ભગવાન એની મેળે જ આપણી સફાઈ કરશે. બરાબર. આ સફાઈ કરવાની, આપવામાં બીજું કઈ નથી. તમારી પાસે આપવા જેવું એમ લાગે, મારી પાસે કાંઈ નથી, તો તમારી પાસે સમય તો હશે, તો સમય પણ સમય આપી સેવા શકીએ. કરી શકો છો. ખૂબ સુંદર 100% સમય આપી શકીએ. સમય પણ આપણે આજે હું લોકોને એવું કહું છું કે ભાઈ તમે સોસાયટીએ હા તમે અમને બોલાવો, અમે 2 માણસ આવશું અને આવી 10-15 આઈટમ બનાવી દેવું અને આવું ભોજન બનાવીને રાંધ્યા વગરનું ખવડાવશું અને આવો સેમિનાર લેવું કે ભાઈ હું 2 કલાકનું પ્રવચન આપી દઈ, મારી 1 રૂપિયો ફી નથી, બરાબર, પણ તમારી સોસાયટી માંથી 5 જણાની દવા છૂટે એ અમારા માટે ભગવાને બહુ મોટું કામ કરે છે, એ અમને દેખાય છે. માટે અમારે આવી સેવા કરવી છે. એટલે હરેક સોસાયટીની અંદર હું તો એવું કહું છું કે આવા એક ડોક્ટર બની જાય ને તો ક્યારેય કોઈને દવાની જરૂર નહીં પડે. દવા ભગવાને આપણા માટે એક જ દવા બનાવી છે. આયુર્વેદિક ગ્રંથમાં ભગવાને કીધું છે કે લંઘનમ પરમ ઔષધમ. બરાબર. એટલે એ મોટામાં મોટી દવા. લંઘનમ એટલે ઉપવાસ, ઉપવાસ એ આપણી દવા. કારણ કે આપણે વ્યસની બન્યા છીએ માટે દવા ખાવી પડે. બરાબર છે. અને આ વ્યસન કઈ રીતે બન્યું એ પણ હું બધાને કહું, સમાજને કહું જ છું અને શિબિરમાં કહું છું અને અહીંયા લોકો આવે એને પણ સમજાવું છું કે આપણા ઘેર બાળકનો જન્મ થાય છે ત્યારે એના મોઢામાં દાંત નથી હોતા, બરોબર? તો બાળક આવ્યા પહેલા માતાને દૂધ આવતું નથી, આવે છે? નો આવે. જો જેવું બાળક આવે છે તો માતાને દૂધ આવે છે. એટલે ભગવાનને ખ્યાલ જ છે કે ભાઈ બાળકને ખોરાકની જરૂર છે, એના મોઢામાં દાંત નથી તો બાળકને દૂધ આપ્યું માતાનું. તો બાળક દૂધ પીતું પીતું 1 વર્ષનું થાય, એમને દાંત આવે એટલે માતાનું દૂધ ખેંચાઈ જાય છે. બરાબર. કારણ કે પછી બાળક માટે દૂધ નથી હોતું, દાંત આપ્યા ખાવા માટે. તો ભગવાનને બધો ખ્યાલ છે, એને દૂધ ખેંચી લીધું. જો બાળકને દૂધ પીવું જ હોય તો માતાને આજીવન દૂધ આવવું જોઈએ. બરાબર. પારકી માતાનું શું કરવા પીવું જોઈએ? અહીંયા માં શું કરે, બાળક દૂધ પીતું નથી તો માં એને પકડે છે, 2 પગ સાળે માથું નાખે, નાક દબાવે અને દૂધ રેડે. બાળકને ત્યારથી વ્યસની બનાવે. એ પારકી માતાનું દૂધ પાય. તમે જુઓ તો પારકી માતાનું દૂધ તમે ગાયનું દૂધ લાવો કે ભેંસનું, તો ગાયની વાસળીને જયારે ગાય પાસે લાવો ને એની માતાને પ્રેમ કરે ત્યારે એના આસળમાં દૂધ આવે છે, બરોબર? અને એ દૂધ આવે એવું આપણે ગાયના વાસડાને બાંધી દઈએ. પણ તમે જોજો એ ગાયનું વાસડું ને આંખો ફાટી હોય, એ મૂંગું છે, એ કઈ બોલતું નથી, પણ એનો આત્મા એટલું તો કેતો હોય કે મારી માનું દૂધ પીવા દે, મારી માનું દૂધ પીવા દે. પણ આપણે ત્રાસવાદી બની જઈએ. એ દૂધ આપણે છીનવી લઈએ, આપણે પીએ અને આપણા બાળકોને પાઈએ. દૂધમાં વાત, કફ અને પિત્ત, આ શરીર વાત, કફ, પિત્તનું બનેલું છે. માટે જે વિરુદ્ધ છે એ જ આપણે નાખીએ છીએ, ત્યારથી આપણને રોગ શરૂ થાય છે. પણ એ બાળકને દાંત ભગવાને આપી દીધા માટે માતાનું દૂધ ખેંચાઈ ગયું. આપણી બુદ્ધિ જ કામ નથી કરતી. આજે 84 લાખ યોનિમાં મનુષ્ય સિવાય કોઈ પારકી માતાનું દૂધ નથી પીતું. કોઈ પણ તમે જો ગાયની પાસે ભેંસને પાડીને લઈ જાવ તો એ નહીં પીવે. આપણે શું કરવા પીવું જોઈએ? અને જયારે દાંત આપ્યા ત્યારે પણ માને વાંધો હોય, બાળક ખાતું નથી. આપણે હરેક
ઘરની અંદર બાળકો છે હા એને રમવામાં જ જીવ હોય, બરાબર એ ભૂખ્યો થાય તો ખાય, બાકી ના ખાય. હા પણ માને તો એક જ ભાવ છે કે મારો લલ્લુ દુબળો પડી જાય, કમજોર બને, હા. એટલે આખો દિવસ એમની પાછળ લઈને અને અંગૂઠો દબાઈને દાળ ભાત શાક રોટલીના ગળાયા મૂક્યા કરે અને એને વેસની બની જાય. બરાબર પણ એ બાળક શું કરવા નથી ખાતું એ કોઈને ખ્યાલ નથી. એ બાળક એટલા માટે નથી ખાતું કે એને ભગવાને ના જ પડી છે તારા માટે આ ખોરાક નથી. તો એ બાળકને તમે સિઝનેબલ ફ્રૂટના ટુકડા કરો અને એક બાઉલમાં વેજીટેબલના ટુકડા નાખો, એક બાઉલમાં દાળ ભાત શાક રોટલી મૂકો અને બાળક ભૂખ્યું થાય ત્યારે છૂટું મૂકો તો એ શું ખાય? ફ્રૂટ પહેલા પકડશે. ફ્રૂટ ખાય છે, કારણ કે એ શું કરવા ખાય છે? વેજીટેબલ ફ્રૂટ. ગીતાજીમાં ભગવાને લખ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યામે ભક્ત્યા પચયંતી. એટલે જળ ફળ ફૂલ પાન આ 4 વસ્તુ હું પચાવું છું. જો આ બાળકને આજીવન તમે આપો નાનપણથી તો એ બાળક 500 વર્ષનું થાય, 200 વર્ષનું થાય, આપણા ઋષિ મુનિઓ જેવું થાય. હા બરાબર પણ અહીંયા આપણે એને વેસની બનાવીને એની હાલત ખરાબ કરી નાખીએ. બરાબર કારણ કે રાંધેલું ખવડાવીએ એટલે એને ઝાડા ઉલટી કફ શરદી થાય અને ડોક્ટર પાસે લઈને દવા આપીને એને દબાવ્યા કરીએ અને રોગને મોટો બરાબર કરીએ છે. માટે એમનો જે ખોરાક છે એ તમે આપો. ભગવાને ગીતાજીમાં કીધું એ ખોરાક આપો તો ક્યારેય કાંઈ પણ જરૂર નહીં પડે. બરાબર અમે વનવાસ પણ ગયા હતા હા 2010માં. હું ને ચૌહાણ સાહેબ ને અહીંથી ડાંગા હોવા ગયા. હા 2 જોડ કપડા લઈ ગયા, નહીં પાણીની બોટલ, નહીં ખાવાનું, જે મળે એ ખાવાનું. હા તો અમે લીલા સૂકા પાન ત્યાં ખાધા, બરાબર જે મળે એ ખાઈ લેતા. ઉનાળાની સિઝન હતી, પાણી મળે તો પાણી પીવાનું. ભગવાન 14 વર્ષ ગયા હતા, અમે 15 દિવસનો વનવાસ કર્યો. હા ત્યારે અમને એવું હતું કે ખરેખર ભગવાને એટલું બધું આપી દીધું છે કે આ હું તો સાહેબને કહેતો જ કે આપણે હવે આ જવું જ નથી સિટીમાં, અહીંયા જ રોકાઈ જઈએ. ખરેખર આનંદ અહીંયા છે. ત્યારે ચૌહાણ સાહેબે મને એક જ વાત ટોપ કહી હતી. હા મને કે કાળુભાઈ અહીંયા રોકાવાની જરૂર નથી, અહીં જંગલમાં આપણે ઝાડ સાથે શું કરીશું? હા એ કે આપણે એટો વાળા જંગલમાં જઈને આપણી અનુભૂતિ બાંટવાની છે અને એમાંથી જે લોકો આપણી વાત સમજે અને આગળ વધે તો એ રોગ મુક્ત થાય. ત્યાર પછીથી અમે આજ સુધી એક પણ દિવસ એવો નથી કે શિબિર નહીં હોય કે અમારે નહીં જવાનું હોય, કોઈને સમજાવવા નથી પડ્યા. બરાબર એટલા અમે આમાં લાગી ગયા છીએ. અને ચૌહાણ સાહેબ તો ખરેખર ભગવાનના રૂપમાં આવ્યા છે બરાબર અને બધાને આવી વગર પૈસે કોણ સેવા કરે? હું તમને કોઈ કહું. ન કરે. અત્યારે નકર એ તો એન્જિનિયર હતા, BA ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, હા અને એનું જીવન એને સુધરી ગયું આ સાધના કરીને. બરાબર તો એ ઘેર બેસી જાય, એમને પેન્શન આવે છે, એમને શું પડી છે? બરાબર છે પણ એમને ખરેખર ખ્યાલ આવી ગયો કે ભગવાન ક્યાં છે. બરાબર એટલે એ કે ભગવાનને ગોતવાની જરૂર નથી, ભગવાન પાછળ જવાની જરૂર નથી. હરેકની અંદર ભગવાન છે. જ્યાં જઈ ત્યાં ભગવાન આપણને મળે છે. બરાબર અમે દુબઈ જઈ કે અમેરિકા જઈ કે લંડન જઈ કેનેડા જઈ. હા હું આફ્રિકા ગયો તો કોરોના પહેલા, હા તો મને ફોન આવ્યો હતો. મારા કોઈ સંબંધી નહીં, કોઈ નહીં. તમે કેમ અહીં ફોન કર્યો, મારે આવવું છે? હા એ રીતે આફ્રિકાથી ફોન આવ્યો હા અને કે કાળુભાઈ તમે અહીંયા આવો તો મારા મમ્મી બીમાર છે તો 10 દિવસ માટે આવો ને, એમને સારું થઈ જાય. એટલે મેં નક્કી કર્યું, મેં કીધું કાંઈ નહીં આપણે જઈએ, હાલો ને. બરાબર તો અમે ત્યાં ગયા. ત્યાં જઈને એમને ઘેર ગયા. અમારે કોઈ ઓળખાણમાં નહોતા, એમને ઘેર રોકાણા. એમના માજીને કરાવ્યું, એમને પેરેલિસિસ હતું. હા તો એમને રિઝલ્ટ મળવા મળ્યું. બરાબર તો સ્વાભાવિક છે આપણે કોઈ પણ રાજ્ય દેશમાં જઈએ એટલે આપણને કોઈને ખ્યાલ આવે એટલે આપણને મળવા આવે. હા તો આફ્રિકામાંથી લોકો એમને ઘેર અમને મળવા આવવા મળ્યા. હા અને એ લોકો કે કાંઈ શિબિર કરવી છે તો મારે 10 દિવસ રોકાવાનું હતું. મારી ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ હા અને મને 4.5 મહિના નો આવવા દીધા અમને બંને જણને. અને આફ્રિકાની અંદર અમે 35 શિબિર કરી. હા અને ત્યાં પણ આવી રીતે બધાને આવું ભોજન બનાવીને, આ જે ફોટા છે ને હા બધા આફ્રિકાના જ છે, ત્યાં આવું ભોજન બધાને આ કાળિયા લોકો આવું અમને બનાવવા લાગતા અને અમે ખવડાવતા. હા તો ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે ભગવાન આપણી પાસે કેવડું કામ કરાવે છે. બરાબર તો આ કામ કોઈ નાનું નથી. હા પણ અને હરેક કોઈ પણ કામ તમે દિલથી કરશો, સેવાના ભાવથી કરશો ઈશ્વર તો આપણી કોઈ સાથે છે. ઈશ્વર આપણી સાથે છે. એટલે આપણે કાંઈ જરૂરિયાત નથી. બરાબર સુરતની અંદર એક બેબી છે આપણે બાપા સીતારામ નગરમાં, હા મિત્તલ કરીને છે. હા અને એ મિત્તલ
એને 10 વર્ષ થઈ ગયા. ત્યારે હીરાબાગ અમારી ઓફિસ ને ત્યાં અમે હતા. એટલે એ છોકરી મિત્તલ હતી, આપણે મહાવીર હોસ્પિટલ આપણી સુરતની કેવી હાઈફાઈ, એમાં એડમિટ કરી હતી. પછી ત્યાં બિચારી ઝોલા ખાતી હતી, મરણની પથારી હતી. એટલે ડોક્ટરે એવું કીધું એના બાપુજીને કે તમે ઘેર લઈ જાઓ, આ છોકરીને ખર્ચો કર્યા જેવું નથી, વધીને 10-15 દિવસ કાઢશે. બરાબર. એના પિતાજીએ એવું કીધું કે તમે ખર્ચો આપણે કરીએ તો કેટલો થાય એમ. તો ડોક્ટરોએ એવું કીધું કે 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય, અને આ છોકરી બસે નહીં, આની પાછળ ખર્ચો ન કરાય. આમના ફેફસા આખા પતી ગયા છે, હાર્ટ એકદમ ફેલ થવા આવ્યું છે, તો તમે એ કે હવે આને ઘેર જ લઈ જાઓ. બરાબર. તો એમને ત્યાં કોઈ મારું કાર્ડ આપ્યું મંજીભાઈને, અને એ મંજીભાઈ સીધા મારી ઓફિસે આવ્યા. મારી ઓફિસે આવીને મને કે કાળુભાઈ આવું છે, તમે મારા ઘેર આવો. મેં કીધું પણ ઘેર આવવાની જરૂર નથી, મારે તમને આટલું બતાવવાનું, તમારે ઘેર કરવાનું. તો મને કે શું કરવાનું? મેં કીધું આવી રીતે એમને રસાહાર કરાવો, એનીમાં લઈ જાઓ ને આ બધું કરાવો. એટલે એ બધું લઈને ગયા ઘેર, અને એમને જઈને કબાટ ઉપર મૂકી દીધું. પોતાને ઇલેક્ટ્રિક નો ધંધો હોય છે, પણ એમની દીકરી હતી ને એ લગભગ 18 વર્ષની કે 19 વર્ષની હતી. એટલે એને શરમ આવી, ઘરમાં કહેતા કે આ એનીમાં કરાવવાની. એટલે એને કબાટ ઉપર જઈને મૂકી દીધું. 2 દિવસ થયા એટલે ફોન આવ્યો મને કે કાળુભાઈ હજી અમે ચાલુ નથી કર્યું, પણ આમાં કેમ થાય, રિઝલ્ટ મળે? મેં કીધું તમે ચાલુ જ નથી કર્યું તો રિઝલ્ટ ક્યાંથી મળે? મને કે તમે આવો ની ઘેરે. તો અમે ઘેરે ગયા. એટલે મેં એમને કીધું તમે એનીમાં ચાલુ કરાવ્યું? એટલે ઘરમાં બધા પૂછવા મળ્યા એ હું એમ. મેં તો તમે લાવ્યા હતા ને? એ કે તો મેં કબાટ ઉપર મૂક્યું. એ એનીમાં લીધું, અને મારા પત્ની એને બાથરૂમમાં લઈ એ દીકરીને એનીમાં કરાવ્યું. તો એ દીકરીની પરિસ્થિતિ એવી હતી ભાઈ કે એ દિવાલને ટેકે બેઠી રહેતી, એને સુવાય નહીં, સુવે તો હાથ ચડે. બરાબર. ડોક્ટરોએ એટલું જ કીધું હતું આને દૂધ અને આઈસ્ક્રીમ સિવાય કઈ આપવું નહીં. તો આ લોકો આટલું જ અને આપતા, આખો દિવસ આઈસ્ક્રીમ કરાવવાનું, દૂધ આપે. બરાબર. એ જઈને મેં બંધ કર્યું. અને ત્યારે આપણે આવી ચોમાસાની સિઝન, એટલે મેં કીધું આને લીલું ઘાસ તમને મળે ને એ લઈ આવીને આને એનો જ રસ આપો, બીજું કઈ નહીં. અને એનીમાં એ ચાલુ કર્યું, 1 મહિનો કર્યું. એ જયારે હું એમની પાસે ગયો ને ત્યારે 19 વર્ષની દીકરી અને 17 કિલો વજન હતું. આવ પતી ગઈ હતી, પછી ક્યાં વાત ગઈ. એટલે એમને ચાલુ કરાવ્યું, અને 1 મહિનામાં એનું વજન 10 કિલો વધી ગયું અને 27 કિલો થઈ ગયું. ત્યાર પછી એમને ચાલુ રાખ્યું તો 4 મહિના કર્યું. 4 મહિનામાં 40 કિલો એનું વજન થઈ ગયું. અને રિપોર્ટ કરાવ્યા મહાવીરમાં જઈને, તો બધા રિપોર્ટ નોર્મલ, અને ડોક્ટરો પણ શક થઈ જાય કે આ તમે કર્યું છું, અને ચમત્કાર. આજે એ દીકરી 10 વર્ષ થયા, અને અત્યારે એ બહુ મોટી થઈ ગઈ. એ ભણી નહોતી શકી, કારણ કે એમનેથી એમનો પેલું સ્કૂલ જઈને થેલો ઉપાડવાની શક્તિ નહોતી. એટલે એ બિચારી ભણી નહીં. પણ જ્યારે આ સાધના ચાલુ કરી અને 4 મહિના જ્યારે નિરોગી થઈ ગઈ, ત્યારે બાપા સીતારામમાં રહેતા એ શેરીવાળા બધા ભેગા થયા, અને એમની 19મા વર્ષે પાછી છઠ્ઠી કરી. કે આજથી આ દીકરીનો જન્મ નવો, અને એ છઠ્ઠી કરી. અને આજે એમની સગાઈ લગભગ થઈ ગઈ છે, અને હમણાં એમના મેરેજ પણ છે. તો આથી વિશેષ ભગવાન આપણી પાસે શું કામ કરાવે? અમે એવું કે કારણ કે આપણી પાસે કઈ પણ નથી, આપણે તો આંગળી સીંધવી છે, અને એનું કોઈ લેવાનું છે. એટલે આ બધું બહુ સરસ છે. અને નકરી દીકરી પણ આજે પતાવી દીધી હોત હોસ્પિટલમાં, અને હોસ્પિટલમાં ન પતી હોત તો ઘેર આવીને આ લોકો આઈસ્ક્રીમ દૂધ ખવડાવત, એટલે પતી જાય. બાકી આજે બહુ બધું પરિવર્તન લાવવાની જરૂર છે. આજે જે આ હોટલો આપણી જોઈએ છે આપણે, તો બધાના ખાણીપીણી ઉપર જ જેવું છે. આજે તમને કહું 20 વર્ષનો છોકરો, 15 વર્ષનો છોકરો કે મોટી ઉંમરના, બધાને એટેક ચાલુ થઈ ગયા. બરાબર છે. આપણે બધા એમ કે આ એટેક કેમ આવે છે? પણ એટેક આવે એનું કારણ એ જ છે તમારો ખોરાક એવો છે, માટે એટેક આવે. નાના બાળકોને પણ આવે, કારણ કે ખોરાક જ એવો છે. તમે શું કરજો? 10-10, 12-12 વર્ષના છોકરાને અત્યારે એટેક આવે છે. એનું કારણ એક જ તમને કહું, કારણ કે આ બધું તમે નાનપણથી, અને આ બધું આપણા શાસ્ત્રોમાં આપ્યું છે.
કારણ કે આપણે શાસ્ત્રોમાં ભૂલી ગયા. આજે આપણે કથાઓ સાંભળીએ છીએ, હા પણ કથાઓમાં હવે બધું ગલત મળ્યું થાવ, હા. કારણ કે એમને ખાવું છે એવું ભોજન ત્યાં આપે છે. હા બરાબર છે. પણ નકર રામાયણ તમે જુઓ, ગીતાજી જુઓ, બાઇબલ જુઓ, બાઇબલ, કુરાન, કોઈ પણ ગ્રંથ જુઓ તો ક્યાંય રાંધેલા ભોજનનો ઉલ્લેખ નથી. બરાબર. તો આપણે શું કરવા ખાવું જોઈએ? આજે હું તો એવું કહું છું, બધા જ કથાકારો છે ને, એ કથાઓ કરે છે એ રાઈટ જ છે, બધા સારા જ છે, હા. સારું સમજાવે, પણ એમાં ખાલી ભોજનમાં પરિવર્તન લાવે હા એટલે બધું રેડી છે. બરાબર. મેં એ આપણા વલ્લભ બાવાને કીધું હતું, મોટી હવેલી, કીધું તમે 56 ભોગ ચડાવો છો ભગવાનને, ઢગલા કરો છો, હા. પણ એક પણ ભગવાન મૂર્તિમાંથી આવીને એક લાડુ ખાતો હોય તો બતાવો હા, મને. બરાબર. મને કે નથી ખાતા. તો મેં કીધું આ કોણ ખાય? ઈ કે આપણે જ ખાવાના. તો મેં કીધું બીમાર કોણ પડે? એટલે કે આપણે જ પડવાના. હા તો આપણો ખોરાક એવો છે એટલે આપણે બીમાર પડીએ. હા, બરાબર. પણ ભગવાને ગીતાજીમાં શું કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે જળ, ફળ, ફૂલ, પાન, આ વસ્તુ ખાઓ એટલે તમે આજીવન બીમાર ના પડો. બરાબર. અને ત્યાર પછી જો ગીતાજીમાં બતાવ્યું, રામાયણમાં બતાવ્યું, તો રામાયણમાં ભગવાને બહુ બધું બતાવ્યું છે. 14 વર્ષ સુધી વનવાસ કર્યો, હા. તો ક્યાંય પણ તમને રામાયણ તમે 9 દિવસ સાંભળજો કે સાંભળી જશે, હા. તો એમાં ક્યાંય નથી આવતું કે સીતા માતાએ અહીંયા રોટલા કર્યા, દાળ ભાત કર્યા કે ખીચડી બનાવી છે કે જંગલમાંથી ગોતી ગોતી અને બધું ફળ ફૂલ ને આ ખાધું. 14 વર્ષ પછી જયારે વનવાસમાંથી પાછા આવ્યા, હા તો પાછા એમને વનવાસ શું કરવા મોકલ્યા ભગવાને? એક ધોબીના કારણે. એક ધોબીના કારણે. આ કોણ આપણને કહે છે? કથાકારો. કથાકાર. હા. એટલે આપણે કહીએ છીએ, હા. બરોબર? ખરેખર એવું નથી. ભગવાન તો અંતર્યામી હતા, ભગવાન બધું જાણતા નહોતા. જાણતા હોય. તો ધોબીની વાત ઈ માની છે? નો. તો ભગવાન ને એવું હતું કે સીતા માતાને પ્રેગ્નન્સી હતી, હા માટે એને વનવાસ મોકલ્યા. કારણ કે સીતા માતાને શું હતું ભગવાનને કે આ મહેલમાં જો સીતા માતા રોકાહે, રાજમાં રહેશે તો એને ઘી દૂધ લાડવા ખવડાવશે અને સંતાન માય કાંગલા આવે, બરાબર. માટે એને વનવાસ મોકલ્યા. ત્યાં એને ફળ ફળાદી ખાધું અને ઋષિઓના એને સત્સંગ કર્યો, હા. અને એમને 2 સંતાન આવ્યા, લવકુશ, નોર્મલ ડિલિવરીમાં. હા. તો એ લવકુશે કોને હરાવ્યા? આ લક્ષ્મણ, ભરત, હનુમાન જેવો. ભગવાન રામને હરાવ્યા, એના બાપને હરાવ્યા. ત્યારે આવા સંતાન આવે. આજે તમે જુઓ તો હું તો એટલું જ કહું છું કે બહેનોને પ્રેગ્નન્સી રહી છે ને, હા તો ભાઈઓ જ્યારે સાંજે ધંધેથી આવે ને એટલે ઓફર કરે છે હા. કે આજે મારે પાણીપુરી ખાવાની ઈચ્છા છે, મારે બર્ગર ખાવાની ઈચ્છા, મારે પીઝા ખાવાની ઈચ્છા, મારે ઢોસા ખાવા. હા. અને સંતાન માય કાંગલા જન્મે. બરાબર. સંતાન માય કાંગલા જન્મે એનોય મને વાંધો નથી, હા પણ 84 લાખ યોનિમાં જેને પ્રેગ્નન્સી રહી છે, બીજા જીવોને કોઈને દવા નથી ખાવી પડતી. અને અહીંયા આપણે બહેનોને પહેલે દિવસેથી દવા ચાલુ કરે, 9 મહિના સુધી દવા ખવડાવે, અને ઉપર જતા સીઝર કરવું પડે હા છે. બરાબર છે. આજે કોઈને સીઝર કરાવવું પડે છે? હા તો આ સીઝર કરાવવું પડે એ એમનો ખોરાક છે, બાકી સીઝરની જરૂર નથી. હા બરાબર. સીઝર કરાવ્યા પછી સંતાનનો જન્મ થાય એટલે એ સંતાનને એની માતા દૂધ નથી આપતી એકતી, અને બાટલીનું દૂધ ડાયરેક્ટ પાય છે. નકર આટલો ખોરાક તમે ઘી દૂધ લાડવા ખવડાવ્યા છે, હા તો એમની માતાને દૂધ તો આવવું જોઈએ, હા બરાબર. પણ એનો ખોરાક ગલત છે, માટે એને દૂધ નથી આવતું. આજે તમે ક્યારેય જોયું કોઈ ગાય, ભેંસ, કોઈ પણ જીવ જેને ડિલિવરી કરાવી આપણે, એમને કોઈને દૂધ ન આવ્યું એવું બને? ના, એવું ન બને. તો આ આપણો ખોરાક એ જે ભગવાને આપ્યું એના સ્વરૂપે ખાય, અને આપણે આ બધું ખાઈએ છીએ, માટે આપણા સંતાનો માય કાંગલા થાય છે. અને આ જે નાનપણથી બચ્ચાઓને, અમારે ઘેર બચ્ચા જે છે 2, તો એક 5 વર્ષનો છે, એમને હજી ચોકલેટ શું કહેવાય એ ખબર નથી. હા એમને વેફરનું પડીકું આપ્યું ને તો એ મને એવું કે દાદા એમાં વાંદા હોય એ ના ખબર, હા કારણ કે આવી અમે એને નાનપણથી હેબિટ પાડી દીધી કે આમાં જીવડા હોય, આમાં આ હોય, તો એ નહીં ખાય. એમને અમે ચોકલેટ ખાવી હોય તો ખજૂર લઈ આવીએ, સારી ક્વોલિટીનો લઈ આવીએ, એને ખોલીને થળીઓ કાઢી લઈએ. બરાબર. બદામ તમે હાલો 1000ની કિલો મળે, એને બદલે 5000ની કિલો લઈ આવો. હા બરાબર. જે મામરો એ તમે એમને અંદર નાખીને પછી ચોકલેટ બનાવીને આપો, છોકરો હોંશે ખાય. હા બરાબર. એને બીજું કઈ જોવા જ નહીં મળે તો એ આવું ખાય. હા બરાબર. તો આવું બધું ખવડાય. એમને આઈસ્ક્રીમ ખાવું હોય તમે ના નથી પાડતા, પણ બદામનું દૂધ, નાળિયેરનું દૂધ અને એમાં ખજૂર અંજીર મિક્સ કરીને પછી એમની જે રબડી બનાવીને પછી આઈસ્ક્રીમ જમાઈએ, અને એ આઈસ્ક્રીમ અમે આપીએ છીએ. આજે પારકી માતાનું દૂધ અમે નથી આપતા તો ક્યારેય બીમાર નથી પડતા. તો જો આટલો ખાલી આપણે
ગમે ત્યાં સમાજમાં થોડુંક પરિવર્તન લાવશું હા તો બધા સુખી થશે અને બધા મોજથી અને આનંદથી જીવી શકશે. બરાબર. કારણ કે આજનો યુગ એવો છે, ડોક્ટરો પાસે જ જાઓ, બીજી વાત નહીં. હા. અને ડોક્ટર ખોટા નથી, અમે તો એવું જ કહીએ છીએ. ડોક્ટર આપણને રોગ થાય તો આપણે ઘરે બોલાવવા નથી આવતા, હવે નો આવે આપણે એ સાચા જ છે. અને એ બિચારા આજે ભણવા ગણવામાં જે ખર્ચો થાય છે, એ ખર્ચો થાય તો કરોડ 2 કરોડ નો થયો હોય, પછી એ જગ્યા રાખીને હોસ્પિટલ કરે, એના ખર્ચા થયા છે, તો એમને પણ એમનું ગુજરાન ચલાવવા માટે ફી લેવી પડે. હા, બરાબર. અને આપણે એમની પાસે જઈએ છીએ માટે એ લે છે, તો આપણે એને ખોટા ઠેરવવાના નથી કે ખોટું નથી કરવાનું, પણ એમને આપણે અનુભવ આપણે બાંટીએ. આજે અમે ડોક્ટરોને બાંટ્યો, અમારી બુકોમાં લગભગ 1000 ડોક્ટર છે, હા તો એ ડોક્ટર બધા સારા છે અને આજે એ પણ આ સેવામાં લાગ્યા છે. બરાબર. પોતાની ડોક્ટર હોય તો ત્યાં એમના દવાખાનામાં આવું એનીમાં પોટ રાખે છે, એક બુક રાખે છે હા અને લોકોને કહે છે પેલા આ કરો તમે. આવા ડોક્ટર એક જેતપુરમાં છે, હા તો એ ડોક્ટરે પણ બહુ સારી સેવા આપે છે અને શિબિરોય કરાવે છે. રાજકોટમાં છે, હા ઘણી જગ્યાએ બધા ડોક્ટરો છે અને એ બધા આવી સેવાઓ કરે છે અને બધાને પ્રેરણા આપે છે કે ભાઈ ખરેખર દવામાં રાહત નથી, બરાબર છે. એટલે દવા બંધ કરો. અને દવા તો જે છે, માનો કે કોઈ રોગ હોય તો રોગને દબાવવાનું કામ કરે છે, પણ જડમૂળથી નાશ કરવાનો જે છે નહીં, એ દવા ક્યારેય કરતી નથી. એ ક્યારેય નહીં કરે. બરાબર. કારણ કે અમે એવું જ કહીએ છીએ, ગંદકી એ જ રોગ છે, એટલે ગંદકીને હટાવો એટલે તમારો રોગ ભાગી જાય. બરાબર. બાકી રોગ કાઢવાની કોઈ જરૂર નથી. બાકી તો હું તો એવું કહું છું કે જેટલા દવાખાના છે ત્યાં આવા સેન્ટરો ભારતભરમાં ખુલે અને લોકો દવા મુક્ત થાય, એવી ચૌહાણ સાહેબની પણ પ્રેરણા ઓલું છે ભાવના કે આખો ભારત વિશ્વ દવા મુક્ત થાય, દવા મુક્ત અને રોગ મુક્ત. કોરોનાની અંદર અમે કે અમારા પરિવારમાં, ચૌહાણ સાહેબે કે એના પરિવારમાં કોઈએ વેક્સિન લીધા નથી અને અમને કોઈ જરૂરિયાત પડી નથી, તો અમને કોરોનાનો પણ ડર નહોતો. કોરોના આવ્યો તો કોરોના એક એવું હતું કે આપણને જ થયો છે, બાકી જો આ 84 લાખ જેવું આપણી એરિયા હતા, કોઈને કોરોના તો આપણને શું કરવા થાય. એટલે અમે તો એક જ કર્યું હતું કે ગમે ત્યારે અમને તાવ આવે, કાંઈ પણ આવે, એટલે અમે અહીંથી ટેપ મારી દેવાની, બંધ કરી દેવાનું, નાખવાનું, કાઢવાનું ચાલુ કરો. ગંદકી ભેગી થઈ છે તો એ તમે સફાઈ કરો એટલે તમારો રોગ મળે ભાગવા. એટલે ગમે ત્યારે કોરોના આવે, વાયરસો તો આવવાના જ છે, પણ એનીથી ડરવાની જરૂર આપણે નથી, એ આપણીથી ડરવા જોઈએ. બરાબર. બાકી તો હવ રીતે હવની જેવી બુદ્ધિ એવું બધું કર્યા કરશે. બરાબર છે. પણ આ સાધના બહુ સારી છે અને આનીથી મેડિટેશનમાં બહુ સરસ મજાનો આનંદ આવે છે કે હું તો ઘણા બધા આશ્રમોમાં ગયો, પણ ધ્યાન ખરેખર એવી વસ્તુ છે કે અહીંયા બેઠા છો આંખ વિશે નામ, એટલે તમને ધ્યાન લાગી જવું જોઈએ. સહજ જે થાય એ જ સાચું, બાકી બધું ખોટું. તમને કરાવીએ અને તમે કહો મને ધ્યાન લાગ્યું, એ કોઈ દી લાગતું નથી. તમે યોગા કરો કે ધ્યાન કરો, પણ ક્યારે તમે કરી શકશો કે આ યંત્ર તમારું સારું હોય છે અને એકદમ ચોખ્ખું હશે તો તમે કરી શકશો. તમે યોગા કરો છો તો તમને અહીંયા ઘડીક થઈ દુખે, ઘડીક થઈ અહીં ખંજવાળ આવે, તમે યોગા કઈ કરવાના? તો ધ્યાનમાં એ સ્થિતિ છે. પણ પેલા તમારી સ્થિતિ બનાવો, તમારું શરીર સારું બનાવો, તમારું યંત્ર બનાવો. તમારી ગાડી જ છે એ સારી ન હોય, તમને અહીંથી અમદાવાદ નહીં પહોંચાડે. બરોબર છે. તો આ યંત્ર સારું નહીં હોય તો તમને ક્યાંથી પુગાડશે? એટલા માટે આ યંત્રને સફાઈ માટે આ સાધના છે. એટલે સાહેબ એક જ કહે છે, ગંદકી હટાવો, બાકી રોગ એની મેળે ભાગી જશે. તો કાળુભાઈ, આપણે અનેક દેશ અને વિદેશની અંદર શિબિરો કરી છે, તો દેશની સાથે વિદેશના લોકો પણ જે છે એ તો ખૂબ ગ્રેજ્યુએટ હોય છે, ખૂબ ભણેલા હોય છે, સાયન્સને ખૂબ સારી રીતે સમજતા હોય છે, એ પણ અપનાવતા થઈ ગયા છે. તો આપણે જે ઉપરથી રોગ આવતા હોય છે એ તો મળતા હોય છે, પણ એવો કોઈ રોગનો એવો દાખલો ખરો કે જન્મજાત હોય અને એમાં પણ જે છે રિઝલ્ટ મળ્યું હોય, કે બાળક જે છે જન્મતાની સાથે તેને કોઈ એવો રોગ હોય માનો કે અને એમાં પણ રાહત મળી હોય, એના વિશે થોડીક માહિતી આપજો. જો આ જન્મજાતથી જે રોગ છે એ ભગવાને આપ્યું જ છે સાથે જ, અને આ સાધના છે. અને રોગ આપણેથી નથી જતો, એ ભગવાનને કાઢવાનો. આપણે તો ભગવાનને સોંપી દેવાનું છે આપણું શરીર. આ યંત્ર કોને બનાવ્યું છે? ઈશ્વરે બનાવ્યું. ઈશ્વરે બનાવ્યું છે. તો ઈશ્વરે અને
એવી ડિઝાઇન આપી છે અને એવો ખોરાક આપ્યો છે. હા હવે આજે આપણે જે ગાડી બનાવી છે, હા 2 વ્હીલ લ્યો કે 4 વ્હીલ, હા તો એની ડિઝાઇન આપણે બનાવી છે. હા તો એમાં કયો ખોરાક નાખીએ છે, કયા ખોરાકની ડિઝાઇનની બનાવી છે, પેટ્રોલની બનાવી કે ડીઝલની બનાવી? હા. તો પેટ્રોલની ડિઝાઇનની બનાવી એમાં તમે કેરોસીન નાખો તો એ હાલે ખરી? નો હાલે. તો ભગવાને આ યંત્રની ડિઝાઇન વનસ્પતિ જન્યાહાર બનાવી. ગીતાજીમાં કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યામે ભક્ત્યા પસયંતિ. રામાયણમાં બતાવ્યું છે ફળ ફૂલ કંદ હા પાણી આ ભગવાને ખાધું, પાંદ ખાધા. હા તો આપણે એ ડિઝાઇન પ્રમાણે એમને આપણે જ્યારે સમર્પિત થઈએ અને એ બધું ખાવા મળીએ હા. એટલે અંદર બેઠેલો ભગવાન તો એ પણ એમને રિપેરિંગ કરશે. બરાબર. કારણ કે આ રિપેરિંગ કરવા માટે જ આ સાધના છે. તો એ રિપેરિંગ આપણે જ્યારે જ્યારે કરવું હોય હમ. ત્યારે આપણા હાથની વાત છે. આના માટે આપણને બધું જ ભગવાને આપ્યું છે શાસ્ત્રોમાં. બરાબર. માતા પાર્વતીજીએ 5000 વર્ષ તપ કર્યું હોય છે. હા તો એની પહેલા આપણી ઘોડે જ ખોરાક લેતા, પછી એમણે પાંદ ખાધા, ફળ ખાધા હા અને પાણી પીધું. ત્યાર પછી એમણે આ બધું છોડીને હવા ઉપર રહ્યા હા અને જ્યારે હવા છોડી દીધી ત્યારે આકાશવાણી થઈ અને ભગવાન મળ્યા. હા. આ રીતે મનુ શત્રુપાએ તપ કર્યું, પ્રહલાદે કર્યું, મનુ શત્રુપાએ તપ કર્યું, 7000 વર્ષ તપ કર્યું છે. હા તો આ લોકો જીવી ગયા આપણી જેવા જ મનુષ્ય છે. હા બરાબર છે. કારણ કે એ કોઈ ભગવાન નહોતા, આપણી જેવા જ મનુષ્ય હતા. તો એ પણ જીવી ગયા છે તપ કરીને. એટલે આ તપ છે, પણ ધીરે ધીરે આગળ વધતા જઈએ બરાબર. એટલે આપણું તપ સફળ થાય. તો ત્યારે મનુ શત્રુપાએ 7 વર્ષ તપ કર્યું, ત્યારે એમને ઘેરે રાજા દશરથનો જન્મ થયો. એને સંતાન માટે કર્યું હતું. હા તો ત્યારે આવા સંતાન મળ્યા. હા તો આપણે પણ રોગ કાઢવા માટે તપ કરી જોઈએ, અનુભવ કરી જોઈએ, હા અનુભૂતિ કરીએ બરાબર. એટલે ઓટોમેટિક ભગવાન આપણું કામ કરીએ. બરાબર. ભગવાન કામ કરવા બેઠો જ છે. એમને કોઈ દીકરો વાલો કે ઓલો નથી. હા બધા જ દીકરા એમને એક સમાન છે. બરાબર. ખૂબ સુંદર માહિતી જે છે એ લોકોને ખરેખર જે છે આજના સમયની અંદર જરૂરી એવી માહિતી બહુ ઓછા લોકો પાસેથી મળતી હોય છે. તમારો ભાવ જે છે સેવાનો પૈસા કમાવાનો બિલકુલ નહીં, પરંતુ ખરેખર જે છે એ લોકો કઈ રીતે આ બીમારીમાંથી આગળ આવી શકે અને રોગમુક્ત થાય એવો તમારો ભાવ છે. આજે જે છે પૈસા વગર તો કોઈનું નથી ચાલતું, પરંતુ સેવાનો ભાવ જે છે એ બહુ ઓછા લોકોની અંદર હોય છે. ખૂબ સુંદર માહિતી આપી કે 1 રૂપિયાનો પણ ખર્ચ નહીં અને તમે જે છે જાતે બીમારીને જે છે એ દૂર કરી શકો છો. આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અસ્તુ. જય હિન્દ. જય